હેલો નમસ્કાર ટુ એવરીવન. અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, લાસ્ટ સેશનમાં આપણે કમ્પ્લીટ કર્યું હતું સેક્શન બી એટલે કે વિભાગ બી કર્યો તો આજે આપણે કમ્પ્લીટ કરીશું વિભાગ સી. તો ચલો શરૂઆત કરીએ છીએ. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી દો જરૂરથી સબસ્ક્રાઇબ, જેથી આવા એક પણ વિડીયો આપણે મિસ ન થાય. ચલો શરૂઆત કરીએ. શું કીધું છે? નીચેના પ્રશ્નોના જવાબ આપો. ઓકે, તો પહેલો પ્રશ્ન છે કોસ્ટન અને કાઉડન દ્વારા અપાયેલા આંકડાશાસ્ત્રની વ્યાખ્યા રજૂ કરો. મેં કહ્યું હતું, જો તમે ફર્સ્ટ લેક્ચર જોયો હશે ને તો કદાચ તમને ખ્યાલ હશે. મેં સ્પષ્ટ રાઉન્ડ કરીને સેશનની અંદર કીધેલું હતું કે કોસ્ટન અને કાઉડન જો પૂછે તો તમારે એની જ વ્યાખ્યા લખવાની છે. ઓકે, તો શું કીધું છે? તેમની વ્યાખ્યા છે આંકડાશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ એટલે કે માહિતીઓને એકત્રિત કરવી, ત્યાર પછી તેનું પૃથ્થકરણ એટલે એને બાયફર્ગેટ કરવું, છૂટું પાડવું, અને પછી તેનું અર્થઘટન કરે છે. કમ્પ્લીટ. તો આ એની એક વ્યાખ્યા છે. જો આવી રીતે અલગ પૂછે તમારી એક્ઝામમાં, જો કે પૂછશે જ એક ગુણની અંદર, ભલે 2 ગુણનો છે પણ એક ગુણની અંદર તમારે પૂછાય. આંકડાશાસ્ત્ર એવું વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને તેનું અર્થઘટન કરે છે. બીજું, માહિતી એટલે શું? ડેટા એટલે શું? તો કે સમષ્ટિ કે તેમાંથી પસંદ કરેલા નિદર્શોના એકમો પર વ્યાખ્યાયિત ચલ લક્ષણનો અભ્યાસ કરવા તપાસનું આયોજન કરવામાં આવે છે. તો આવી જે તપાસ દ્વારા મેળવતા પરિણામોના સમૂહને માહિતી કહે છે. બહુ સિમ્પલ. આવી બહુ મોટી વ્યાખ્યા હોય ને તો એને ટુકડામાં વેચી નાખવાની. પહેલું, સમષ્ટિમાંથી હંમેશા શું પસંદ થાય? નિદર્શ પસંદ થાય. તો એના લક્ષણોનો અભ્યાસ કરવામાં આવે. લક્ષણો 2 પ્રકારના, ખાસ યાદ રાખજો, ગુણાત્મક અને સંખ્યાત્મક. તો એનો પ્રોપર અભ્યાસ કરવામાં આવે છે. તો એના દ્વારા પછી જે પરિણામોનો સમૂહ મળે એને શું કહેવામાં આવે છે? માહિતી કહેવામાં આવે છે. છે એકદમ સરળ, ખૂબ સરળ છે. ચલો નેક્સ્ટ. પ્રશ્નાવલી એટલે શું? તો મેં સીધા તમને એવું કીધું હતું, એને કહેવાય ફોર્મ. બરોબર છે? અહીંયા જો તમારે લખવું હોય તો આને તમારે ઇંગ્લિશમાં કહેવાય ક્વેશ્ચનરી. શું કીધું છે? કે અભ્યાસના હેતુથી અનુરૂપ પ્રશ્નોની એક યાદી બનાવી. જે તે પ્રશ્નોની સામે, જો ખાલી પ્રશ્નોની યાદી બનાવવાની છે અને જે તે પ્રશ્નોની સામે જવાબ લખવા માટેની જગ્યા રાખીને જે પત્રક તૈયાર કરવામાં આવે છે તેને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. જવાબ કોઈએ ફિલ કરવાના નથી, માત્ર પ્રશ્નોની હારમાળા, માત્ર પ્રશ્નોનું પત્રક બનાવવાનું છે, જવાબ નથી લખવાના. તો આવી પ્રશ્નાવલીની મદદથી અભ્યાસના હેતુ મુજબ પ્રાથમિક માહિતી આ ગણકો દ્વારા કે ટપાલ દ્વારા મેળવવામાં આવે છે. એટલે કે આના 2 પ્રકાર છે જે તમે આગળ ભણવાના જ છો કે પ્રશ્નાવલીની અંદર 2 છે. પહેલું કયું છે? ટપાલ દ્વારા, અને બીજું છે આ ગણકો દ્વારા. ક્લિયર છે? ઓકે, ચલો હવે અપ્રકાશિત માહિતી એટલે શું? જેને પબ્લિશ જ ન કરી હોય. તો કેટલીક માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી, તેવી માહિતીને અપ્રકાશિત માહિતી કહે છે. પરંતુ ક્યાંક એ બધી માહિતીઓ અર્ધ સરકારી, ખાનગી કે જાહેર સંસ્થાઓના દફતરોમાં મળી રહે છે. દફતરો એટલે કે બેગની એ ડિપાર્ટમેન્ટ કહેવામાં આવે છે. આ ઉપરાંત સંશોધન પેપરો, લેખો, નિબંધોમાંથી પણ કેટલીક માહિતી મળી રહે છે. આવી માહિતીને અપ્રકાશિત માહિતી કહે છે. ગવર્મેન્ટ તો ઘણો બધો ડેટા કલેક્ટ કરે જ છે, પણ જરૂરી નથી કે બધો ડેટા એ પબ્લિશ કરે. ઘણી બધી ડેટા એવા છે જે સિક્રેટ હોય તો ક્યાંક ને ક્યાંક એ પોતાના ડિપાર્ટમેન્ટમાં સિક્યોર કરીને રાખતા હોય છે. ચલો કમ્પ્લીટ. ઓકે, આગળ વધીએ છીએ. ચલ લક્ષણ એટલે શું? તો કે સમષ્ટિ કે નિદર્શના પ્રત્યેક એકમ દીઠ બદલાતા લક્ષણને ચલ લક્ષણ કહે છે. ચલ લક્ષણ એ ગુણાત્મક પણ હોય, ખાસ યાદ રાખજો. ગુણાત્મક ચલ કે ગુણધર્મ કહે છે. અને જો ચલ લક્ષણ કોઈ એક સંખ્યા હોય તો તેને સંખ્યાત્મક ચલ કહે છે. ગુણધર્મો પર આધારિત હોય તો એ શું કહેવામાં આવે છે? ગુણાત્મક કહેવાય. અને જો સંખ્યા પર આધારિત હોય એને સંખ્યાત્મક માહિતી કહે છે. ચલો ત્યાર પછી ગુણધર્મ એટલે શું? તો કે ગુણધર્મ એ ગુણાત્મક ચલ છે જે વ્યવસાય છે, વ્યવહારિક દરજ્જો છે, શિક્ષણની કક્ષા છે, જાતિ છે, પ્રામાણિકતા છે, ધૂમ્રપાનની ટેવ છે વગેરે ગુણધર્મો દર્શાવે છે. અને ગુણધર્મ દર્શાવે છે તો આપણને ખ્યાલ છે કે એના આંકડાકીય માહિતીમાં ક્યારેય દર્શાવી શકાતી નથી. એટલે લખ્યું છે કે ગુણધર્મ એ અસંખ્યાત્મક છે, એટલે કે તેને સંખ્યામાં ક્યારેય દર્શાવી શકાતો નથી.
ગુણધર્મો છે. ચલો ગુણધર્મો હોય તો શું યાદ રાખવાનું? ગુણાત્મક માહિતી હોય, ગુણાત્મક ચલ હોય. અને જો એમાં કોઈ આંકડા દેખાતા હોય તો આપણા માટે શું કહેવાય? સંખ્યાત્મક માહિતી કહેવાય. પહેલાના સમયમાં માત્ર આંકડા શાસ્ત્રનો ઉપયોગ માત્ર ને માત્ર સંખ્યાત્મક ચલ તરીકે જ લેવામાં આવતો હતો. પરંતુ વર્તમાન સમયમાં આજે આંકડા શાસ્ત્રને ગુણાત્મક માહિતી તરીકે પણ લેવામાં આવે છે. આ બધી વસ્તુ આપણે જોવાના છે ચેપ્ટર નંબર 2 ની અંદર. બરોબર છે? ત્યારે આપણે ચોક્કસપણે યાદ કરી લઈશું. ચલો આમ તો વિભાગ સી પણ તમારો નાનો છે, કુલ 6 પ્રશ્નો છે. તો ખાસ આજના સેશનની અંદર એટલે કે આજનું જે આપણું સેક્શન ચાલ્યું છે સેક્શન સી, આરામથી રીડ કરો. ડિસ્ક્રિપ્શનની અંદર તમને લોકોને લિંક મળી જશે જ્યાં આની પીડીએફ છે. જો તમારી પાસે ડાયજેસ્ટ નથી તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી, બધી જ વસ્તુ તમને અહીંથી મળી જવાની છે. તો પ્રેક્ટિસ કરો, સારા ગુણ લાવવાનો હંમેશા આપણે પ્રયત્ન કરવાનો છે, પણ એના માટે તમારે જોડાયેલા રહેવું પડશે અક્ષરમ પરિવાર સાથે. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય, હેવ અ નાઇસ ડે.